ક્યારે વિચાર્યું ના હતું કે મને મારી આંગળીથી વારલી પેઇન્ટિંગ બનાવવા પડશે. તો થયું એવું કે રવિવારે સવારે અમે આહવાથી વ્યારા તરફ નીકળી ગયા, કારણ કે ત્યાં એક વારલી પેઇન્ટિંગનો ઓર્ડર મળ્યો હતો. સવારે એટલી ઠંડી હતી કે પાછા ફરવાનું મન થતું હતું, પણ પૈસા પણ જરૂરી હોય ને, એટલે જેમ તેમ કરીને જતા રહ્યા અને વ્યારા પહોંચી ગયા. દિવાલ જોઈ તો યલો કલરમાં હતી. યલો પર વારલી પેઇન્ટિંગ સારી નહીં લાગે એટલે અમે દિવાલને બ્રાઉન કલર કરી દીધી, કારણ કે વારલી આર્ટમાં બ્રાઉન બેકગ્રાઉન્ડ પરફેક્ટ લાગે. કલર કરીને અમે થોડું ટાઈમ સુકાવાની રાહ જોઈ. જેવો કલર સુકાયો અમે કામ ચાલુ કરી દીધું. દિવાલ થોડી રફ હતી એટલે બ્રશથી વર્ક કરવા ઘણો ટાઈમ લાગતો હતો. તો પછી હું આંગળીથી વારલી પેઇન્ટિંગ બનાવવા લાગ્યો, જેથી સ્પીડ પણ વધી ગઈ અને ફિનિશિંગ પણ સારી આવી. આ બધું કરીને અમને વ્યારામાં જ રાતના 9 વાગી ગયા. પણ રિઝલ્ટ જોઈને ક્લાયન્ટ ખૂબ જ ખુશ થઈ ગયા. એમણે તો એટલું બી કહી દીધું કે આગળ પણ તમને જ વારલી પેઇન્ટિંગ બનાવવા માટે કહીશું. તમને આ વારલી પેઇન્ટિંગ કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.